નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે કાલનો દિવસ બારે રાશિ માટે, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, જેની પણ નાની નાની મૂંઝવણ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરે છે તમારા લાઈવ ફોન કોલથી. સાથે આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે કેવું રહેશે આવનારું 2025 નું એમનું નવું વર્ષ ટેરોટના માધ્યમથી જાણીશું. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત આપણે પંચાગથી કરીશું. તો અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાગ વિશે. કાલે તારીખ 6/4/2025 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ચૈત્ર સુદ નોમ છે. રામનવમી આવતીકાલે સરસ મજાની રામનવમી છે. ભગવાન શ્રીરામનો જન્મ થયેલો બપોરના 12 વાગે ભગવાન શ્રીરામ જન્મ્યા હતા અને શ્રીરામની આ જન્મતિથિ સમગ્ર ભારતમાં ખૂબ પ્રખ્યાત છે, આનંદ ઉલ્લાસથી ઉજવાય છે. કાલે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે, તેના મૂળાક્ષર ડ ને અ છે, પુષ્ય નક્ષત્ર છે. બોલો કેવો સમન્વય! રામનવમી છે, કર્ક રાશિનો ચંદ્ર અને પુષ્ય નક્ષત્ર છે, રવિ પુષ્ય નક્ષત્ર. બહુ જ સારું કહેવાય, બહુ જ ઉત્તમ કહેવાય. નાની મોટી કોઈ કામ કરવું હોય તો કાલનો દિવસ એક શુભ રહેશે, પછી કોઈ નથી. એટલે જો કાલે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા હોય તો એક કાલનો દિવસ શ્રેષ્ઠ છે, કરી શકાય. અને રવિવાર બી છે, બધું સોનામાં સુગંધ ભળે એવું મેળ પડી ગયો છે. સુકર્મા યોગ છે, કરણ બાલવ છે. વિછોડો કે પંચક ની વાત કરીએ કાલે પંચકે નથી ને વિછોડો એ નથી. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે. સવારના 6:27 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:56 નો છે. 1:18 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 3:07 નો છે. અભિજીત મુહૂર્ત 12:17 થી 1:07 નું છે. રાહુકાળ છે જે 5:23 થી સાંજે 6:56 નો છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ કાલે સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કાર્યની શરૂઆત કરવી છે તો થઈ શકે. પણ મિનારક ચાલે છે એટલે માંગલિક કાર્ય તો નહીં જ થાય સાહેબ. સારા કામ નાના મોટા, કોઈ નવી વસ્તુ લાવી છે, નવી ખરીદવી છે, જમીન મકાનમાં કંઈક કરવું છે, આ તે કરવું છે, તે બધું થઈ શકશે. પણ માંગલિક કાર્ય નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે રામનવમી પણ છે ને ચૈત્ર મહિનાની પણ નોમ છે, એટલે કાલ નવરાત્રી સમાપ્ત થાય છે. કાલે એક રામ રક્ષા સ્તોત્રમનો પાઠ દર્શક મિત્રો ખાસ કરજો. ભગવાન રામનું આજુબાજુમાં મંદિર હોય ત્યાં ભગવાન શ્રીરામના દર્શન કરવા જજો, રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરજો અને તમારા કુળદેવીને પણ કાલે યાદ કરીને એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરીશું. તમારા જો જ્યાં પણ આજુબાજુમાં કુળદેવીનું મંદિર છે કાં તો ઘરે કુળદેવીનું મંદિર છે ત્યાં એક લાલ ચુંદડી અને કંકુની ડબ્બી ચડાવીશું, સાથે એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરીશું. તો આવતીકાલે આ બે વસ્તુ ખાસ કરવાની છે, અગત્ય છે. પહેલી તો રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવાનો છે અને ભગવાન રામના દર્શન કરવાના છે. બીજું તમારા કુળદેવીના દર્શન કરવાના છે અને તમારા કુળદેવીને એક લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવવાની છે. તો દર્શક મિત્રો આટલું ખાસ કરીએ, એનો ફાયદો તમે ટૂંક સમયમાં જોઈ શકશો. જો આટલું કરશો તો લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું લાભ છે જે 9:35 થી 11:08 કલાકનું છે સવારનું. એક પહેલું ચોઘડિયું સારું આવ્યું, આ 9:35 થી 11:08. બીજું આવ્યું અમૃત ચોઘડિયું 11:08 થી 12:42 અને ત્રીજું આવ્યું શુભ ચોઘડિયું 2:15 થી 3:49 કલાકનું. એટલે કે આ ત્રણ સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું એક શુભ આવ્યું 6:55 થી 8:23 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું આવ્યું 8:23 થી 9:49 કલાકનું. તો રાત્રિનું ચોઘડિયું
એટલે કે આ બે ટાઈમ દરમિયાન કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્ય કરવા છે, તો આ સારા ચોકડિયામાં જોવા મળે છે. કાલે જો તમારે કોઈ કામ કરવું હોય તો આ ચોકડિયામાં જોઈને કરજો, ફળ સારું મળશે અને આગળ જતા એનું પરિણામ પણ સારું મળશે. જી બેન. જી મહારાજ, ગઈકાલે આપણે સિંહ રાશિની વાત કરી હતી, ત્યારે આજે આપણા દર્શક મિત્રોને આપણે કન્યા રાશિ વિશે જણાવીશું. તો કન્યા રાશિના જાતકોની વિચારશૈલી કેવી હોય છે, તેમના કુંડળીમાં ગ્રહોની દશા કેવી હોય છે, તેમના જીવનમાં આવનારી ચડતી પડતી કેવી હોય છે, ઓવરઓલ તેમની આજે કન્યા રાશિ છે તે કન્યા રાશિ પર આપ પ્રકાશ પાડો. ગઈકાલે આપણે સિંહ રાશિ માટે વાત કરી હતી, કેવી હોય છે સિંહ રાશિ વાળાની વિચારધારા, વિચારશૈલી. આજે કેવી હોય છે કન્યા રાશિની વિચારધારા અને વિચારશૈલી. તો આપણે વાત કરીશું કન્યા રાશિ વાળા જાતકો કેવા હોય. એક તો પેલા કન્યા રાશિ વાળા છે ને બોલકણા હોય. તમને બહુ બોલ કરો તો સમજી જવાનું કે કન્યા રાશિ જ હોય. બોલકણી જાતિ, બોલે જ રાખે નોન સ્ટોપ. અચ્છા, એમને આજુબાજુમાં સરાઉન્ડિંગ શું થાય છે એમાં વધારે રસ હોય. હા સાહેબ, એટલે કે લોકોના જીવનની અંદર શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, આ છે તેમ છે, બધું બહુ જાણવાનું જોઈએ એમને. કન્યા રાશિ વાળી થોડીક નખરાળી રાશિ કહેવાય, અને કહેવાય ને કે કન્યા અમે નખરા કરતી હોય એટલે એ રાશિ પ્રમાણેના ગુણધર્મો આવવાના જ છે. કન્યા એટલે શું થયું? સ્ત્રી, અને સ્ત્રીનું શું કામ છે? નખરા કરવાનું. એટલે કન્યા રાશિ વાળા બધા નખરા કરે જ રાખે. ત્રીજી કે કન્યા રાશિ વાળા જાતકો એમને બૌદ્ધિક જવાબદારી સોંપવામાં આવે તો એ સર્વશ્રેષ્ઠ બૌદ્ધિક જવાબદારી પાર પાડી શકે છે. બોલવામાં ખૂબ સરળ, સારા અને એમની વાચા ઉપર એક પ્રભુત્વ લઈને આવતા હોય છે. કન્યા રાશિનો માલિક બુધ થયો, અને બુધ એટલે શું થયું? બૌદ્ધિક. તો એ લોકો બૌદ્ધિક જવાબદારીમાં બહુ જ આગળ હોય છે. સાથે બોલકણા હોવા છતાં પણ તે તેમનું કામ ખૂબ સરળ રીતે કરી શકતા હોય છે. આમ તો સ્વભાવે ભોળા હોય છે. કન્યા રાશિ વાળા એવા કાટીલા કે આમ દાજીલા ના હોય. બાકી અન્ય રાશિ હોય ને એવા દાજીલા કે કાટીલા ના હોય, ભોળા હોય. એમને કોઈ મગજ ઉપર એટલું બધું આમ લોકો માટે વેશ ભાવ એવું ના હોય. સરળ રાશિ છે કન્યા રાશિ. સાથે કન્યા રાશિ વાળા ગણિતમાં અને મેનેજમેન્ટમાં આગળ વધતા હોય. એ લોકોનું કામ મેનેજમેન્ટથી બહુ સારું રહેતું હોય, ગણિતથી. એટલે કે જે પણ જગ્યા પર બધું મેનેજમેન્ટ કરવાનું આવે, ગણવાનું આવે, એ જગ્યા ઉપર સારું પ્રદર્શન કરી શકતા હોય છે. સાથે વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિ વાળા હંમેશા બધું યાદ રાખવા વાળા હોય છે. એમને કોઈ પણ વસ્તુ બની હોય ભૂતકાળમાં કે ભવિષ્યમાં, એ બધી યાદ હોય. એમની વાતો બધી મોટા પાયાની જ હોય. નાની વાતો એમને આવે નહીં, બધું મોટું જ જોઈએ. બધી વાતો બી એમની મોટી જ હોય. હા સાહેબ, કન્યા રાશિ વાળાની વાતો બધી એ મોટી મોટી એમ. બીજું, કન્યા રાશિ વાળા લોકો છે ને એમનું નીચું ના પડવા દે. હું ગમે તેમ કરીને અહીંયા જ છું ને આ જ જગ્યા ઉપર છું. એમનું હંમેશા એક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને એક સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી વાળું બતાવવાનો પ્રયત્ન કરતા હોય. સાથે જ્યારે વાત કન્યા રાશિના હમ પર આવે ત્યારે પછી પેપર પૂરું કરી નાખે, પણ ના આવે ત્યાં સુધી ચલાવવા દે. કન્યા રાશિ વાળાને કોઈ પણ સબ્જેક્ટ ઉપર બોલવા આપો એટલે પછી ગમે ત્યાંથી ગોતીને પણ બોલી કાઢે ખરા. એવું નહીં કે ભાઈ નથી, બોલી જ કાઢે. સાથે કન્યા રાશિ વાળા જાતકો હરવામાં, ફરવામાં આગળ પડતા હોય છે. એમને હરવું ફરવું ગમતું હોય છે. અને ડ્યુઅલ માઇન્ડ એમનું હંમેશા છે ને ડ્યુઅલ માઇન્ડ રહેતું હોય. આ કરું કે પેલું કરું, આમ કરું કે તેમ કરું, આ કરીશ કે આવું કરીશ, શું કરીશ તો સારું. હંમેશા એમનું માઇન્ડ ડ્યુઅલ પર્સનાલિટીમાં જીવતું હોય, ડ્યુઅલ માઇન્ડ રહેતું હોય. આ છે કન્યા રાશિ. અને કન્યા રાશિ વાળા અને મગજ ઉપર આમ વહેમ શંકા થોડીક વધારે હોય. ભાઈ મને નજર લાગી જશે, મને આમ થઈ જશે, મને તેમ થઈ જશે. ના કીધું, મગજ ઉપર સતત ચાલતું હોય. એટલે એનું નિવારણ કરવું જરૂરી છે. કન્યા રાશિ વાળા મગજ ઉપર બહુ વિચારવાનું નહીં.
સીધી લીટીએ કામ પતાવવાનું. પોતાની સ્વયં જાતને હંમેશા આગળ રાખવા વાળી રાશિ એટલે કન્યા રાશિ. તો ભાઈ આવી છે કન્યા રાશિ. કન્યા રાશિ વાળા આવા હોય, એમના વિચાર શૈલી આવી હોય, વિચારધારા આવી હોય. આજે આપણે વાત કરી કન્યા રાશિની. આવતીકાલે આપણે વાત કરવાની છે તુલા રાશિ વાળા જાતકોની. ર અને ત કેવા હોય છે? ર અને ત વાળા. આજે વાત કરી પઠ અને અણ વાળા, જે લોકોને શરૂઆતનું નામ પ થી શરૂ થતું હોય ને એ લોકો માટેની આ કન્યા રાશિની વાત થઈ. હવે આવતીકાલે તુલા રાશિ માટે વાત કરીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત આપણે રાશિ ભવિષ્યથી કરીશું. ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો મેષ રાશિને દિવસ સારો, સુંદર, આનંદમય જાય. કોઈની સાથે દલીલમાં પડવું નહીં, ખોટી ચર્ચામાં ઉતરવું નહીં, સમયનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખવું, કામ વગર કોઈને બોલાવા નહીં, કામ વગર કોઈની જોડે ચંચુપાત કરવી નહીં. નાની મોટી તક મળતી રહેશે, નવી જગ્યાએ દિવસ સારો રહેશે. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને પરિણામ તમારી તરફેણમાં રહે, પરિણામ તમારા ધાર્યા મળે, પ્રમોશનની તકો આગળ વધતી જોવાય છે, સારા કાર્ય થાય, નવા કાર્યની શરૂઆત થાય. શુભ સમાચાર, સારા સમાચાર કાલે મળે. સારા સમાચાર કોઈ દિવસ દરમિયાન મળતા રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 7 છે. મિથુન રાશિની વાત કરીશું તો નવા આર્થિક સોદા પાર પડે, નવી જગ્યાએ નવા કામ થાય, નાણાંનો નવો પ્રવાહ મળે, તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો, સકારાત્મક પરિણામ મળશે. કાળો શુભ કલર તો શુભાંક તમારા માટે આવતીકાલે 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ ભવિષ્યલક્ષી કોઈ નાના મોટા પ્લાન બને, કોઈ પ્રવાસનો યોગની વિચારધારણા થાય કે નાના મોટા કોઈ તમારા પોતાની પર્સનલ લાઈફના એવા યોગો બને છે કે એની પર તમે વિચાર કરી શકશો. મિત્રો સાથે, સગા સંબંધી સાથે, નજીકના વ્યક્તિઓ સાથે કાલે મુલાકાત રહેશે. કામ કરવામાં આળસ રહે, કામ કરવું ગમતું નથી. કેવી રીતે કામથી છટકવું તે મગજ ઉપર વિચાર ચાલી રહ્યા છે, પણ નથી કરવાનું. ધ્યાન રાખજો. કામને પકડીને આગળ વધીશું તો તમે આગળ સારું રહેશે. વસ્તુ મૂકીને ભૂલી જવાય. મગજ ઉપર ભાર છે, સ્ટ્રેસ છે, તો કાલે કોઈ વસ્તુ મૂકીને ભૂલી ના જાઓ. મૂકી છે, ખોવાઈ જાય, પછી આખા ગોતો પણ ક્યાં મળે બાજુમાંથી. એવું ટૂંકમાં ધ્યાન રાખવાનું. વસ્તુ મૂકીને ભૂલી ના જવાય, વસ્તુ ખોવાઈ ના જાય, વસ્તુ પડી ના જાય. ફોન પડી ગયો, આ તે વસ્તુ તમારી કોઈ પડી ગઈ, વાગી ગઈ, તમને એનું ધ્યાન રાખજો કાલે. નારંગી શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિને લાગણીઓનો ખોટો કોઈ તમારી દયાને, તમારી લાગણીઓનો કોઈ ખોટો લાભ ના લઈ જાય તેનું ધ્યાન રાખીશું. નિરાંતનો અનુભવ થશે, મન શાંત રહેશે, મોસાળ પક્ષથી સારો એવો ફાયદો રહેશે. ઘરનું વાતાવરણ ખૂબ સારું અને શાંત રહી શકે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. તો કન્યા રાશિની જો વાત કરવામાં આવે તો બોલવા ઉપર કાબુ રાખવાનો છે, સમજી વિચારીને બોલવાનું છે. કામમાં વિક્ષેપ આવી શકે એમ છે. 4 પગવાળા પ્રાણીથી લાભ થાય. કોઈ પણ પ્રકારના 4 પગવાળા પ્રાણીથી, તમારી જોડે જે બેસે છે 2 પગવાળું પ્રાણી છે ભાઈ, ધ્યાન રાખજો. 4 પગવાળા પ્રાણીથી લાભ થશે. નારંગી શુભ કલર, શુભાંક 5 છે. કાલે કન્યા રાશિનો દિવસ એકંદરે સારો છે. તમારા કોઈ પોઝિટિવ રિઝલ્ટ તમે કાલે જોઈ શકશો. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, ચાલનો જી. જી બોલો. હેલો. હા જી બોલો. દાદા વિશે પૂછવું હતું. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 30/8/94. જી. 30/8/94. જન્મ સમય 11:30 બપોરે. અને જન્મ સ્થળ મહેસાણામાં વિસનગર. હા, શું સવાલ છે આપનો? બાબાનું લગ્ન ક્યારે થશે? સંબંધમાં બહુ વિલંબ થાય. જી,
હવે જે પ્રમાણે બેન એમની કુંડલી બની છે 7મા સ્થાનમાં કેતુ છે ને ગુરુ રાહુનો ચંડાલ યોગ તમારા લગ્નના સ્થાનમાં થઈને બેઠો છે. મકર રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, શનિવારનો દિવસ ને 14ની તિથિ હતી જ્યારે બાળકનો જન્મ થયો. હવે આ ગુરુ રાહુનો ચંડાલ યોગ લગ્નના સ્થાનમાં હોય એટલે સ્વાભાવિક રીતે એના દાંપત્ય જીવનમાં તકલીફ આપે એનું દૂર કરવું પડે, એનું નિવારણ કરવું પડે. એના માટે બેન બને ત્યાં સુધી એક યંત્ર આવે, વિષા યંત્ર એમની પાસે રખાવો, રોજ ચંદનનો ચાંદલો કરાવો અને એના મંત્ર જાપ કરાવો, જેથી બાળકને આગળ જતા સારું રહે. એની પાસે રાખે, રોજ ચંદનનો ચાંદલો કરે અને વિષાના મંત્ર બોલે તો એનાથી એને સારું રહેશે ને ગુરુ રાહુના ચંડાલ યોગનું નિવારણ આવશે, દૂર થશે, આગળ જતા લાભ થશે. તો વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બેન. આટલું કરાવજો, લાભ જોવાશે. જી જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હાજી જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબાની જન્મ તારીખ છે 16/10 જી 2006. જન્મ સમય સવારે 8:04 અમરેલી. જી એને આ રાશિ પ્રમાણે આ ઓલા નક્ષત્ર પ્રમાણે એને કયો રુદ્રાક્ષ અને કયું રત્ન પહેરવું? કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર છે બેન. એનો જન્મ ક્યાં થયો તો સોમવારના દિવસે આશ્લેષા નક્ષત્રમાં. 10મની તિથિ છે, શનિ ચંદ્રનો વિષયોગ છે. હવે જુઓ, એક તો એને 5મુખી રુદ્રાક્ષ પહેરે તો બહુ સારું, 5મુખી રુદ્રાક્ષ પહેરાઈ દો એક તો. બીજું શનિ ચંદ્રનો વિષયોગ છે એટલે એક્વામરીન કરીને એક રત્ન આવે. શું આવે? એક્વામરીન. પાણીદાર કલર, શનિ અને ચંદ્રનો કલર આવે, પાણીદાર કલર વાળું રત્ન આવે એટલે કે એ રત્ન પહેરવાથી એના જીવનમાં આગળ જતા જે સંકટ આવે છે, જે તકલીફો આવે છે તે દૂર થાય. તો એક 5મુખી રુદ્રાક્ષ અને એક એક્વામરીનનો રત્ન જો એ ચાંદીની ધાતુમાં ધારણ કરશે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી જણાવો. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હેલો. હાજી જણાવો. હા, મારા બાબાની તારીખ છે ને 25/8/2003. જન્મ સમય અને સ્થળ જન્મ સમય સવારે 9:15 અને જન્મ સ્થળ. જન્મ સ્થળ રાજકોટ. જી શું સવાલ છે આપનો? એને નોકરી સારી મળી જાય ને એને. ઓકે. કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, સોમવારનો દિવસ અને 13ની તિથિને વ્યતિપાત યોગમાં જન્મ છે. બાળક જન્મ્યો ને ત્યારે વ્યતિપાત હતો અને વ્યતિપાત યોગ તમે જો તો ક્યાંક ને ક્યાંક આધિ વ્યાધિ ઉપાધિને નોંધરે છે. હવે છોકરાની કુંડળીમાં જો તો મંગળ શત્રુના ઘરનો છે, શનિ પણ બુધના ઘરનો છે ને સૂર્ય 12મે બેઠો છે. એટલે તો એક તો નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે અને શનિ મહારાજના ત્યાં 7 લવિંગ, 7 મરી અને 7 કાળા અળદ ચડાવે. બીજી આંગળી, આજે બીજી આંગળી આવે ને તે લોખંડની વીંટી શનિ લખેલી આવે. ખબર તમને શનિ લખેલી વીંટી આવે? એ શનિવાર સાંજે 7 વાગે શનિ મહારાજને અડાડીને પહેરાઈ દો એટલે એનું નોકરી સારી મળતી થઈ જાય. બીજું એનો મંગળ શત્રુના ઘરનો છે જે એને હેરાન કરે એટલે મંગળનું એક યંત્ર આવે તે એની પાસે રાખવાનું ને રોજ એને કંકુનો ચાંદલો કરવાનો. આટલું કરે, લાભ જોવાશે, જીવનમાં એ ઘણી આગળ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જી જણાવો. મારા બાબા વિશે પૂછવું છે. હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવી દો. એની જન્મ તારીખ 25/8/2000. સમય, જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 11:15 છે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ સોમનાથ સુરવાગીર ગામ છે. શું સવાલ છે આપનો? નામ કૃતિજેનું નામ છે અને એને મેરેજ ક્યારે થશે અને એને નોકરીમાં કેવું છે? જી. મિથુન રાશિ એટલે કે રાશિ પ્રમાણે નામ છે. મિથુન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, શુક્રવારનો જન્મ અને 11 હતી. શુક્રવાર આદ્રા નક્ષત્રમાં 11ના દિવસે એમનો જન્મ થયો હતો. હવે જે શનિ છે ને બેન, એ શનિ લગ્નના સ્થાનમાં છે એટલે 7મી દ્રષ્ટિ સીધી ક્યાં પડી? પતિ પત્નીના સ્થાનમાં. એટલે લગ્ન થોડાક મોડા થાય
અને લગ્ન મોડા થાય પણ સારા જગ્યા પર થાય. એટલે એક તો તમે અત્યારે લગ્ન વિશે કોઈ પણ પ્રકારની વાત ના કરશો. જે 3 થી 4 વર્ષ તમારે રાહ જોવાની છે. સમય ઘણો લાંબો છે. એટલે કે 3 થી 4 વર્ષ સુધી તમે લગ્ન માટે કોઈ એવી વાત ના કરો. અને જે તે કામ કરવું છે, જે જગ્યાએ આગળ વધવું છે ત્યાં વધવા દો. શનિ, જો કુંડળીમાં શનિ જ્યારે લગ્નના સ્થાનમાં, તો સામેવાળું પાત્ર પણ શનિ કે મંગળ વાળું જોઈએ. જો એવું કોઈ પાત્ર મળી જાય તો કરી શકાય. બાકી એને 3 થી 4 વર્ષ તો ઓછામાં ઓછા લગ્ન માટે જોઈશે. ત્યાં સુધી એક ઉપાય કરાય કે નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે બેનને કહેવાનું કે પીપળે સરસિયાના તેલનો દીવો કરે. સાથે 5 બાજરીના રોટલા દર શનિવારે ગાયને ખવડાવવાનું રાખે. આટલું કરે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના સંતાન તરફથી લાભ થાય. બાળકો થકી કોઈ નાના મોટા લાભ થતા જોવાય છે. મહેનત અને ખંતની જરૂર છે. આળસમાં દિવસ પસાર થાય છે. મહેનત અને ખંત કરજો. ખંત અને મહેનતથી આગળ વધવાનું. કાર્યમાં યુવાનોને સફળતા મળે, સફળતા મળશે. કોઈ સારા કામ થાય, રચનાત્મક કાર્ય થાય. ભગવો શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિ, પ્રશંસા થાય, વખાણ કરે લોકો તમારા. વાહ વાહ, ઓહો, કેમ છો, આમ છો, એ બધી વાતો થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહે. ઉતાવળિયા નિર્ણય હાનિકારક રહે. એકાંતમાં વધારે બેસવું નહીં. શાંતિથી મગજ શાંત રાખીને કામ કરવું. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. ધન રાશિ, સ્વાસ્થ્યમાં સુધારો જણાય. સ્વાસ્થ્ય સુધરતું દેખાય છે. ઘરમાં વધુ ખુશી આવે. ઉતાવળિયા ધન રાશિની વાત કરીએ છીએ આપણે. ધન રાશિ વાળા જાતકો, સ્વાસ્થ્યમાં સુધારો થાય. રોકાણથી લાભ થાય. વૈવાહિક સંબંધો છે ને સુધાર અને મધુર થતા જોવાય છે. પરિણામ સકારાત્મક રહેશે. સારા રિઝલ્ટ આવે. સારી પોઝિટિવ વાતો આવે. ઘણા સમયથી કોઈ વાતો અટકી છે, નથી ચાલતી, એને એક વેગ મળશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. જીવે. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. આ મોબાઈલમાં કે ટીવી જોવામાં ખોટો સમય બગાડતા નહીં. પોતાની સ્વની માટે કોઈ ખોજ કરજો, લાભ રહેશે. આવકના નવા સાધન પ્રાપ્ત થાય. ચતુરાઈથી જવાબ આપી શકશો. ચતુર, ચબરાક અને ચપળ કાલે મકર રાશિ વાળા લોકો બનવાના છે. દિનચર્યામાં ફેરફાર થાય. નાનું મોટું કાલે દિનચર્યામાં ફેરફાર થશે. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિને ભાઈ અત્યારે ગરમી ચાલે છે. ઋતુ પ્રમાણે આહાર લેજો. પેટ ખરાબ ના થાય તેનું ધ્યાન રાખજો. વિશેષ યાત્રાના યોગ છે. નવી નાની મોટી યાત્રા થશે. અથવા ત્વચાને લગતી સમસ્યા અત્યારે કુંભ રાશિ વાળા જજુમી ઉઠે છે, તો કોઈ ત્વચાનું કોઈ ધ્યાન રાખવાની જરૂર છે. હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખશું. તમારું કામ બીજાને સોંપી શકો છો. તમારા કાર્યો બીજા કરશે અથવા તો બીજાને પર ઢોળી શકો છો. એવું કરતા નહીં. પોતાનું જ કરવાનું છે અને આત્મનિર્ભર બનવાનું છે. પોપટી શુભ કલર શુભાંક 5. મીન રાશિ, જમીન મકાન લે વેચ માટે દિવસ સારો છે, ઉત્તમ છે. તબિયતમાં ખાસ ધ્યાન રાખીશું. મીન રાશિ વાળા તબિયતને સુધારવા પર અત્યારે આપણે કરવાનું છે. નવો પ્રેમ, નવી જગ્યાએ નવી વાતો આવે, નવા પ્રેમ સંબંધ બંધાય, નવી જગ્યાએ નવી વાતો આગળ વધે, નવી યોજના બને. આસમાની શુભ કલર તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય યુનિવર્સિટી તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. બેન, એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું આપણે. તો એમને ભાઈ ધ નાઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવે છે નાઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કરે છે ડિયર એન્જલ્સ. જે પ્રમાણે કાર્ડ છે, એમ્બિશિયસ અને ડ્રાઈવર ઓફ સક્સેસ, ફાસ્ટ થિંકિંગ, વિચાર શૈલીમાં તમારું પરિવર્તન લાવજો, નવા વિચારો લાવજો. બીજું કે તમારા જીવનમાં કોઈ એક જગ્યા ઉપર તમે અટવાયેલા છો, તે અટવાળ દૂર કરવા માટે કોઈ વ્યક્તિની સલાહ લઈને આ વર્ષે આગળ વધજો. જે તે કામ છે તે સફળ થશે. તમારા ધાર્યા કામોમાં સફળતા મળશે. અને બીજું કે નાની મોટી જગ્યાએથી તમને કોઈ લાભ થતા રહેશે. તો વર્ષ સારું છે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, દર્શક મિત્રો,
નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું છે. જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે સફેદ ચંદન, જેને ગોપી ચંદન કહેવાય, ગોપી ચંદન નાખીને જળ ચડાવીશું તો દિવસ સારો રહેશે, વરસ સારું રહેશે અને તમને આખું વરસ લાભ થતો રહેશે. તો જે લોકો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવે ગોપી ચંદન નાખીને, વરસ સારું સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.